લોકસભાની ચૂંટણી આવી રહી છે તો મતદારો પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવે તે કંઈક માહિતી આપે છે. ચાલો આપણે ત્યાં જઈએ. ચાલો. અરે ભાઈ, તમે ક્યારના ચૂંટણીના જીતાઈ રહ્યા છો તો અમને પણ જણાવો ને આવનારી ચૂંટણી વિશે. હા, સાંભળો ગામ લોકો. લોકશાહી ચૂંટણી સામાન્ય ચૂંટણી 2014 પ્રત્યે થોડી વાતો કરવા આવ્યા છીએ તો સાંભળો અને અમલમાં મૂકો. હા સાહેબ, અમને પણ જાણવાની છે. હા, લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે તો તેમાં ખાસ કરીને યુવા મતદારો અને મહિલા નાગરિકો પોતાનું નામ એ મતદાર યાદીમાં નોંધાવવું અને વધુમાં વધુ મતદાન કરો. હા, 1 જાન્યુઆરીથી 2014 જાન્યુઆરી સુધી જેના 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તે નાગરિક આ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે. પરંતુ આ મતદાર યાદીમાં નામ ક્યારે નોંધાવી શકાય? હા, તમે મતદાર યાદીમાં નામ તારીખ 11 જાન્યુઆરીથી તારીખ 20 જાન્યુઆરી 2014 સુધીના સમયગાળાની અંદર તમારું નામ તમે મતદાર યાદીની અંદર નોંધાવી શકશો. પણ એ તો જણાવો, આ નામ ક્યાં નોંધાવો છો? હા, આ નામ તમે તમારી કોઈ પણ નજીકની જે સરકારી શાળા છે એની પાસે BLO પાસેથી ફોર્મ લઈ ફોર્મ નંબર 6 ભરી અને તમે તમારું નામ મતદાર યાદીમાં નોંધાવી શકો છો. હા, અને આપણે લોકશાહી પ્રધાનશાળી દેશમાં લોકો વધુમાં વધુ મતદાન કરે અને પોતાના પવિત્ર મતદાન પોતાના નેતાજીને કરે એવો અમારો શું હેતુ છે. તો મતદાન કરો અને મતદાન યાદીમાં નામ નોંધાવો. ખરેખર મોટામાં મોટું દાન એ મતદાન છે, કારણ કે મતદાન કરવું એ આપણી પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. તો આપણે તો મતદાન કરીએ અને લોકોને મતદાન માટે જાગૃત કરીએ. અરે ભાઈ, હું ભાવનગરથી આવી છું, મારે ક્યાં મતદાન કરવું એ મને કેમ ખબર પડે? હા, તો તમે જ્યાં રહેતા હતા ત્યાં તમે નજીકના BLO પાસે ફોર્મ નંબર 7 ભરી અને તમે અહીં ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ મારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે જાણવું હોય તો મારે શું કરવું? હા, તો એના માટેની એક વેબસાઇટ છે ceogujarat.nic.in પર તમે તમારું નામ જાણી શકો છો. આપણો ભારત દેશ છે લોકશાહી પ્રધાન દેશ છે. આપણો ભારત દેશ લોકોથી ચાલતો દેશ છે. આપણો ભારત દેશ લોકોના મતથી ચાલે છે. આપણો ભારત દેશ લોકોના પસંદીદા નેતા દ્વારા ચાલે છે. અને ખાસ કરીને આપણા ભારત દેશની અંદર વધુમાં વધુ મતદાર યાદીમાં નામ નોંધાવો અને વધુમાં વધુ મતદાન કરો. ચૂંટણી આવી સારો સૌ બોલો ભારત માતા કી જય.